હાલો મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ તીખું, ટેસ્ટી અને ચટપટું એવું ઊંધિયાને ટક્કર મારે તેવું દાણા મુઠિયાના શાકની રેસીપી। આ શાક ફક્ત 15 થી 20 મિનિટમાં જ બનીને તૈયાર થાય। સાથે આ શાક ખાવામાં તો એટલું ટેસ્ટી બનશે કે તમે એકવાર બનાવીને ખાશો ને તો વારંવાર બનાવવાનું મન થશે। તો આ શાકને તમે રોટલી, રોટલા કે ભાખરી કે પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો। તો ચાલો આ એકદમ ટેસ્ટી એવું દાણા મુઠિયાનું શાક બનાવવાનું શરૂ કરીએ। તો આ શાક બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી જેટલા ફ્રેશ તુવેરના દાણા લઈ લીધા છે। સાથે મેં અહીં અડધી વાટકી જેટલા સુરતી પાપડીના પણ દાણા લીધા છે। તો હવે આપણે તેને ધોઈને એક કુકરમાં ઉમેરી દઈશું। તો આપણે આ બંને દાણા કુકરમાં ઉમેરી દીધા છે। તો સાથે આપણે તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું। સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને દાણાનો કલર એકદમ સરસ રીતે જળવાઈ રહે એટલા માટે અડધી ચમચી જેટલી ખાંડ અને દાણા ફટાફટ કૂક થઈ જાય એટલા માટે 1 સ્પૂન જેટલા સોડા ઉમેરી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી 2 વિસલ કરી લઈશું। આપણી તુવેર બફાય છે એટલી વારમાં આપણે એકદમ ટેસ્ટી એવા મુઠિયા બનાવી લઈએ। તો એના માટે અડધી વાટકી જેટલી મેથીને મેં ધોઈને આ રીતે ઝીણી સમારીને ઉમેરી દીધી છે। સાથે અડધી વાટકી જેટલા ધાણા, 2 ચમચી જેટલા તલ અને અડધી ચમચી જેટલા અજમાને આપણે હાથથી ક્રશ કરીને ઉમેરી દઈશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી ખાંડ અને 4 થી 5 મોટી ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું। સાથે મોટી 2 ચમચી જેટલો ભાખરીનો લોટ પણ ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું। સાથે 1 ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી 1 સ્પૂન જેટલા સોડા ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં અડધા લીંબુનો રસ નીચોવી દઈશું। ત્યારબાદ આપણે તેની અંદર 2 થી 3 ચમચી જેટલું મોણ ઉમેરી દઈશું। હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલી આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું। ત્યારબાદ અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરી બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। આપણે પહેલા પાણી નથી ઉમેરવાનું, ફક્ત હાથથી આ રીતે મસળીને જોઈ લેવાનું છે, કારણ કે આપણે મેથી પણ ધોઈને ઉમેરેલી છે એટલે તેમાં પણ થોડો પાણીનો ભાગ હોય છે। તો લગભગ 1-8 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણે આ રીતે લોટ બંધાઈ ગયો છે। તો તેમાં ફક્ત 1 થી 2 ચમચીની જ પાણીની જરૂર પડશે। તો હવે આપણે તેની અંદર ફક્ત 1 ચમચી જેટલું પાણી હાથથી આ રીતે છાંટી દઈશું અને લોટને એકદમ સરસ રીતે મસળી લઈશું। તો આ લોટ વધારે પડતો ઢીલો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું। તો તમે જોઈ શકો છો ફક્ત 1 ચમચી પાણીથી જ આપણો લોટ બંધાઈ ગયો છે। તો હવે આપણે આ રીતે થોડો તેલવાળો હાથ કરી આપણે તેમાંથી થોડું મિશ્રણ લઈ આપણે નાના મુઠિયાઓ વાળી લઈશું। તો તમે જોઈ શકો છો મેં આ રીતે એક મુઠ્ઠીયું વાળીને તૈયાર કરી લીધું છે। તો તેને એક પ્લેટમાં મૂકી દઈશું અને આ જ રીતે બધા જ મુઠિયાઓ વાળી લઈશું। તો તમે જોઈ શકો છો મેં બધા જ મુઠિયાઓ વાળીને તૈયાર કરી લીધા છે। તો હવે આપણે 2 વિસલ થઈ ગઈ છે અને આપણા કુકરમાંથી તેનું પ્રેશર જાતે જ રિલીઝ થઈ ગયું છે। તો હવે આપણે કુકરને ખોલી લઈશું। તો હવે આપણે તેને ચેક કરી લઈશું। તો આ રીતે આંગળીથી થોડું પ્રેસ કરતા તુવેરના દાણા એકદમ સરસ રીતે મેશ થઈ જાય છે, મીન્સ કે આપણા તુવેરના દાણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે। તો અહીં મેં મુઠિયાઓ તળવા માટે તેલ પણ ગરમ કરી લીધું છે। તો આ રીતે આપણે તેની અંદર બધા જ મુઠિયાઓ ઉમેરી દઈશું। આપણે મુઠિયા તેલમાં ઉમેરીએ ત્યારે તેલનું બહુ વધારે પડતું ગરમ ના હોવું જોઈએ, નહીતર આપણે મુઠિયા તેલમાં ઉમેરતાની તરત જ તે લાલ થઈ જશે અને અંદરથી તે કાચા રહી જશે। તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું। તો હવે આપણે મુઠિયાને આ રીતે થોડા ફેરવી લઈએ અને મુઠિયાને તળાતા કુલ લગભગ 4 થી 5 મિનિટનો સમય લાગે છે। તો હવે લગભગ 1 થી 2 જ મિનિટમાં તમે જોઈ શકો છો આપણા મુઠિયા થોડા આ રીતે તળાઈ ગયા છે। તો મુઠિયાને આપણે કન્ટિન્યુ ચલાવતા જઈને તળવાના છે,
તો જ આપણા મુઠિયા અંદર સુધી એકદમ સરસ રીતે તળાઈને તૈયાર થશે। તો 4 થી 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા મુઠિયા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે। તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું। તો તમે ગેસની ધીમી ફ્લેમ રાખીને જો મુઠિયા તળશો ને તો તે એકદમ ગોલ્ડન બ્રાઉન રંગના થઈ અંદર સુધી એકદમ સરસ રીતે તળાઈ જશે। તો મેં આ રીતે પ્લેટમાં કાઢી લીધા। હવે એક પેનમાં લગભગ 4 થી 5 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં એક સૂકું લાલ મરચું અને એક તમાલપત્ર ઉમેરી દઈશું અને ત્યારબાદ તેમાં એક સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં આ રીતે અડધી વાટકી જેટલી મેથીને મેં ધોઈને સમારી લીધી છે તો તે ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આ રીતે આ શાકમાં મેથીનો વઘાર કરવાથી આ શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। તો 1 થી 2 જ મિનિટમાં તમે જોઈ શકો છો મેથી એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે। તો હવે તેની અંદર 1 ચમચી જેટલી આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી એકદમ સરસ રીતે મિક્સ કરી આપણે ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ રાખી 1 થી 2 મિનિટ સુધી કૂક કરી લઈએ। તો 1 થી 2 મિનિટ પછી તમે જોઈ શકો છો આદુ લસણની પેસ્ટ સતળાઈ ગઈ છે। તો આપણે તેની અંદર 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું લીલું ઝીણું કાપેલું લસણ ઉમેરી એકદમ સરસ રીતે મિક્સ કરી આપણે તેને 1 થી 2 મિનિટ સુધી કૂક કરી લઈએ। આપણે લસણને બહુ વધારે પડતું નથી કૂક કરવાનું, ફક્ત તેમાંથી થોડી કચાશ દૂર થાય તેટલું જ સાતળવાનું છે। તો જ આપણા લસણનો ટેસ્ટ શાકમાં એકદમ સરસ આવશે। ત્યારબાદ તેમાં એક મોટી સાઈઝનું ટમેટાને મેં આ રીતે ઝીણું ઝીણું કટ કરીને ઉમેરી દીધું છે। તો આ રીતે મિક્સ કરી આપણે ટમેટા ફટાફટ કૂક થઈ જાય એટલા માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું। હવે આ બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણા ટમેટા ફટાફટ કૂક થઈ જાય એટલા માટે આપણે તેને ઢાંકી દઈશું। ઢાંકીને લગભગ 2 થી 3 મિનિટ સુધી ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ રાખી આપણે તેને કૂક કરી લઈશું। તો 2 થી 3 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લઈશું। તો 2 થી 3 મિનિટમાં જ તમે જોઈ શકો છો આપણા ટમેટા પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો આ રીતે મિક્સ કરી આપણે તેની અંદર બધા મસાલા કરી લઈશું। તો તેમાં 1 ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરી દઈશું, સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અડધી ચમચી જેટલું ધાણા જીરું ઉમેરી દઈશું। હવે આ બધું આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આ રીતે મસાલાને તેલમાં સાતળવાથી આ મસાલાની એકદમ સરસ ફ્લેવર આપણા શાકમાં આવી જશે। તો લગભગ 1 મિનિટ આ રીતે સાતળ્યા બાદ હવે આપણે તેની અંદર બાફેલા તુવેર અને સુરતી પાપડીના દાણા ઉમેરી દઈશું। હવે આપણે આ બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ બધા જ મસાલા સાથે આ દાણાને આપણે લગભગ 2 થી 3 મિનિટ સુધી આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે સાંતળી લઈશું, જેથી આ બધા જ મસાલાની ફ્લેવર આપણા તુવેરના દાણામાં આવી જાય અને આપણું શાક એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય। તો લગભગ 2 થી 3 મિનિટમાં તમે જોઈ શકો છો આપણું શાક એકદમ સરસ રીતે સતળાઈ ગયું છે। તો તેની અંદર આ રીતે થોડું પાણી ઉમેરી આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ, જેથી આપણા મસાલા બળી પણ ન જાય અને તે એકદમ સરસ રીતે કૂક પણ થઈ જાય। તો લગભગ 1 મિનિટ પછી તમે જોઈ શકો છો શાકમાંથી આ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે। તો હવે આપણે તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે તેને ઢાંકીને લગભગ 4 થી 5 મિનિટ સુધી ઉકળવા દઈશું। તો 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અને આપણી ગ્રેવી પણ એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે। તો હવે આપણે તેની અંદર અગાઉ જે આપણે મુઠિયાઓ તળીને રાખ્યા છે તેમાંથી 2 મુઠિયા આ રીતે લઈ આપણે તેને એકદમ સરસ રીતે હાથથી ક્રશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા મુઠિયા અંદરથી એકદમ સરસ રીતે તળાઈ ગયા છે।
તો હવે આપણે આ રીતે એકદમ સરસ રીતે ભૂક્કો કરી લઈશું અને આપણે ગ્રેવીમાં ઉમેરી દઈશું. આ રીતે થોડો મુઠિયાનો ભૂક્કો ગ્રેવીમાં ઉમેરવાથી આપણા શાકનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે, સાથે ગ્રેવીની થિકનેસ પણ વધશે. તો હવે આ રીતે મિક્સ કરી હવે આપણે તેની અંદર બનાવેલા મુઠિયા ઉમેરી દઈશું. તો આ જ રીતે આપણે બધા જ મુઠિયાઓ ગ્રેવીમાં ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો મેં બધા જ મુઠિયા ગ્રેવીમાં ઉમેરી દીધા છે. તો હવે આપણે આ રીતે થોડું શાકને મિક્સ કરી લઈશું. આ રીતે બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેનું ઢાંકણ ઢાંકીને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર લગભગ 1 થી 2 મિનિટ સુધી શાકને કૂક કરી લઈશું, જેથી આપણા મુઠિયા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જાય અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે. તો 1 થી 2 મિનિટમાં તમે જોઈ શકો છો આપણા મુઠિયાઓ પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે અને શાકની ગ્રેવી પણ એકદમ ઠીક થઈ ગઈ છે. તો હવે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ શાકને એકદમ ખાટું મીઠું બનાવવા માટે તેની અંદર 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલો ગોળ પણ ઉમેરી દઈશું. તમે ગોળની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને શાકને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. આ શાક થોડું ગળ્યું અને ખાટું મીઠું હોય છે તો જ ખાવાની મજા આવે છે. તો હવે આપણે શાકમાં આ રીતે થોડા ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને શાકને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ તીખું અને ચટપટું દાણા મુઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આ શાકને સર્વિંગ બાઉલમાં ઉમેરી દઈશું. આ શાકને મેં ગરમા ગરમ પરોઠા સાથે સર્વ કર્યું છે. તમે રોટલી રોટલા કે ભાખરી સાથે પણ ખાઈ શકો છો. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું એકદમ તીખું અને ટેસ્ટી દાણા મુઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.